નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખબર જે હા મિત્રો પાકિસ્તાનમાં ફેલાઈ રહ્યો છે આ ગંભીર વાયરસ। બકરી ઈદ પહેલા પાકિસ્તાન સરકારે એલર્ટ જાહેર કર્યું છે। જી હા મિત્રો, શું ફરી થઈ શકે મહામારી? જી હા મિત્રો, તમને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો। મિત્રો, દુનિયાભરમાં ઈદ ઉલ અઝલની તૈયારીઓ થઈ રહી છે, પરંતુ બકરી ઈદ પહેલા પાકિસ્તાનમાં ખતરનાક વાયરસનો ખતરો છે। તેનું નામ ક્રિમિયન કોંગો હેમરેજ ફીવર, તેને કોંગો વાયરસ પણ કહેવામાં આવે છે। મિત્રો, દેશની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પણ નાગરિકો માટે વાયરસથી રક્ષણ અંગે એડવાઇસ જાહેર કરી છે। ચાલો જાણીએ કે કોંગો ફીવર શું છે અને શા માટે તે દર વર્ષે પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની જાય છે। જે હા મિત્રો, CCFH એ વાયરલ તાવ છે અને જે બગાઈના નાયરો વાયરસ એટલે કે કરોડિયામાંથી ઉત્પન્ન થતો વાયરસ છે। ગયા વર્ષે પણ પાકિસ્તાનમાં કોંગો વાયરસનો પ્રકોપ જોવા મળ્યો હતો અને 2023માં પણ પાકિસ્તાનમાં તાવના 101 કેસ નોંધાયા હતા, જેમાંથી 1/4 લોકો મૃત્યુ પામ્યા હતા। હાલમાં આ રોગનો કોઈ ઇલાજ કે રસી નથી। CCHFને ગંભીર વૈશ્વિક આરોગ્ય ખતરો ગણવામાં આવે છે। તેના કેસ એશિયા, આફ્રિકા, યુરોપ અને મધ્ય પૂર્વમાં પણ નોંધાયા છે। જે હા મિત્રો, CCHF ક્રિમિયામાં પ્રથમ વખત નોંધાવવામાં આવ્યું હતું, પરંતુ તેને ક્રિમિયન હેમરેજિક ફીવર નામ આપવામાં આવ્યું છે। પછી 1960ના દાયકાના અંતમાં કોંગોમાં સમાન રોગની જાણ કરવામાં આવી હતી, પછી તેનું નામ બદલીને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર રાખવામાં આવ્યું છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।